સૂત્ર શું છે? સાઈન માં સાબા, કોસ માં બાબા, ટેન માં બે. સાઈન એટલે સાબાના છેદમાં કર્ણ. સાઈન નું વ્યસ્ત કોસેક થાય કર્ણના છેદમાં સાબા, અને સાઈન અને કોસેક એકબીજાનું વ્યસ્ત છે એટલે સાઈન ઇન્ટુ કોસેક ઇક્વલ ટુ 1. સાઈન ઇક્વલ ટુ 1 અપન કોસેક અને કોસેક ઇક્વલ ટુ 1 અપન સાઈન. સાઈન વાળું ખતમ. હવે આવી જઈએ કોસમાં. કોસનું સૂત્ર થાય પાબાના છેદમાં કર્ણ. કોસનું વ્યસ્ત થાય સેક. સેક ઇક્વલ ટુ કર્ણના છેદમાં પાબા. કોસ ઇન્ટુ સેક એક થાય એટલે કોસ બરાબર 1 અપન સેક અને સેક ઇક્વલ ટુ 1 અપન કોસ. પછી આગળ જઈએ. tan ઇક્વલ ટુ સાબાના છેદમાં પાબા, કોટ ઇક્વલ ટુ પાબાના છેદમાં સાબા. tan ઇન્ટુ કોટ ઇક્વલ ટુ 1 થાય તો tan ઇક્વલ ટુ 1 અપન કોટ અને કોટ ઇક્વલ ટુ 1 અપન tan. tan ઇક્વલ ટુ sin અપન કોસ પણ થાય અને કોટ ઇક્વલ ટુ 1 અપન tan પણ થાય. tan ઇક્વલ ટુ sin અપન કોસ અને કોટ ઇક્વલ ટુ કોસ અપન sin. પછી શું જોયું? પછી આપણે એક મસ્ત મજાનું ટેબલ જોયું. 1/2, 1/2, વર્ગમૂળ 3/2, વર્ગમૂળ 3/2, અહીંયા આવ્યું 1/2, અહીંયા આવી ગયું 1/2. પછી tan આવ્યું, વર્ગમૂળમાં 3 આવ્યું, 1 આવ્યું, 1/3 આવ્યું, 1 આવ્યું, વર્ગમૂળમાં 3 આવ્યું, વર્ગમૂળમાં 3 આ બાજુ આવી ગયું, 1 આવ્યું ને 1/3 આવ્યું. sec માટે તમારે કોસમાં જવાનું, કોસનો વ્યસ્ત કરી નાખવાનો એટલે તમને sec મળી જાય, અને cosec માટે તમે સાઈનમાં જાઓ તો પણ કાંઈ વાંધો છે નહીં. પછી આપણે થીટા કોસ વાળા છે અથવા તો સી વાળા બધા થીટા થી ઊંધા હાલે. થીટા વધે ને તો એ ઘટે હારા. સી વાળા બધા થીટા વધે ને તો એ ઘટે, અને સી વગરના થીટાની હારો હારે હાલે. થીટા વધે ને તો ઈ વધે ને થીટા ઘટે તો ઈ ઘટે. પછી આપણે જોયું સાઈન અને કોસ ની વેલ્યુ છે ને -1 અને 1 ની વચ્ચે હોય. -1 અને 1 આવી શકે. સેક અને કોસેક ની વેલ્યુ એનાથી ઉલટી એટલે કે 1 થી મોટી હોય અથવા તો -1 થી નાની હોય. ઓકે. પછી tan અને કોટ ની વેલ્યુ ગમે ઈ હોય. tan અને કોટ ની વેલ્યુ કેવી હોય? ગમે ઈ હોય. પછી sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા જોયું. sin x plus y sin x sin y sin x cos y plus sin y cos x. ઓકે. પછી સેમ ટુ સેમ પ્લસ ની જગ્યાએ માઈનસ. cos નું સૂત્ર જોયું. cos x cos y plus sin x sin y. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. પછી કોટિકોણના સૂત્ર જોયા. sin નું cos થાય, cos નું sin થાય, sec નું cosec થાય, cosec નું sec થાય, tan નું cot થાય ને cot નું tan થાય, થીટા નું 90 માઈનસ થીટા થઈ જાય. થીટા નું શું થઈ જાય? 90 માઈનસ થીટા થઈ જાય. પછી આપણે શું જોયું? તો કે પછી આપણે એવું જોયું કે 3 મૂળભૂત પ્રમેય વાળા સૂત્ર sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય. એના ઉપરથી બાકીના 5. પછી બીજું જોયું sec સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને ત્રીજું જોયું cosec સ્ક્વેર માઈનસ cot સ્ક્વેર ઇક્વલ ટુ